ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામે જમીનના હલાળ પ્રશ્ને ખેલાયેલ ખૂની ખેલમાં પોલીસે આરોપીઓની કરી અટકાયત। ગોંડલ તાલુકા પોલીસ દ્વારા જમીન મામલે હત્યા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં એક જ પરિવારના 4 આરોપીઓને વોરા કોટડાની સીમમાંથી ઝડપી પાડ્યા હતા। આરોપીએ જમીનના ઝઘડામાં છરી વડે હુમલો કરી રાજેશભાઈ સાકરિયા તેમજ પુત્ર અનિલભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। જીવલેણ હુમલામાં રાજેશભાઈ સાકરિયાનું મોત થતા બનાવ હત્યામાં પરિવર્ત્યો હતો। પોલીસ દ્વારા હત્યાના બનાવમાં પોલીસે મૃતકના કાકા ચીનુજીનાભાઈ સાકરિયા તેમજ પત્ની સવિતાબેન, પુત્ર અજય ઉર્ફે ટીટુ સહિત પત્ની હેતલ સહિતના 4 વ્યક્તિઓની ધરપકડ કરી। હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી પૈકીના અજય ઉર્ફે ટીટુ સાકરિયા સામે અગાઉ 8 જેટલા ગુના હોવાની પણ વિગતો સામે આવી હતી। રિપોર્ટ ભરત બરડવા સાથે રોહિત બોજાણી, જે ન્યૂઝ, રાજકોટ।